નમસ્કાર, હું ક્ષિપ્રા આગ્રે, કલેક્ટર નવસારી. આજ 26મીએ તાલુકા અને જિલ્લા પંચાયતના સામાન્ય ચૂંટણીમાં નવસારીના બધા નાગરિકોને તાલુકા અને જિલ્લા પંચાયતમાં પોતપોતાના મતદાન કેન્દ્ર પર જઈને મત આપવા માટે હું ખાસ વિનંતી અને અપીલ કરું છું. આપ લોકો મતદાન કેન્દ્ર પર જશો ત્યારે આપે 2 મત આપવાનો હોય છે. એક મત છે તાલુકા પંચાયતના ઉમેદવાર માટે અને એક મત છે જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે. સરખા મતકુટીરમાં આપ લોકો જશો ત્યારે તાલુકા પંચાયતના સભ્ય માટે ગુલાબી રંગના અને જિલ્લા પંચાયતના સભ્ય માટે સફેદ વ્હાઇટ કલરના મતપત્ર પર આપ લોકોએ બટન દબાવવાનું હોય છે. કોઈ પણ ચૂંટણીમાં આપીએ ત્યારે ઉમેદવારને મત આપીને બીપની રાહ જોવાની અને એના પછી આપણું મત અપાઈ ગયું. મતદાન કેન્દ્ર પર આપ લોકો 14 પ્રકારના એપિક સિવાયના કાગળપત્રો બતાવીને યાદીમાં નામ હોય ત્યારે આપ લોકો મત આપી શકશો. ફરી એકવાર આપ લોકોને બધાને વિનંતી કરું છું, હું મારો મત મહાનગરપાલિકામાં આપીશ. જે જ્યાં આપી શકશે પોતપોતાના મતદાનનો અધિકાર દરેકે ચોકસાઈથી કરવાનો જ હોય છે. આપ લોકોને ફરી એકવાર હું વિનંતી કરું છું અને આપ લોકો પાસેથી અપેક્ષા રાખું છું.